જ્યારે પણ ઘરમાં શાક ના હોય અને ઉનાળો હોય તો ઘરમાં શાક પણ નથી હોતા, તો એના માટે આપણે એકદમ ટેસ્ટી અને ચટણી, અને આ ચટણી તમે સ્ટોર કરી શકો. અને ચટણી ખાવામાં તો એટલી ટેસ્ટી બને છે, અને સાથે રોટલી જો ખાતા હોય એ પણ તમને ઓછા પડશે. તો ચાલો એના માટે આજે આપણે એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીશું. તો અહીંયા મેં ટામેટાં લીધા છે. ટામેટાને આ રીતે આપણે છીણીથી મેશ કરી લીધા છે. અને હવે આપણે મસાલો ખાંડી લઈશું. એમાં અહીંયા લસણ લીધા છે, આદું લીધું છે, 2 લીલા મરચાં લીધા છે, અને ત્યારબાદ હવે આપણે આને ખાંડી લેવાના છે. આવી રીતે આ ચટણી તમે આ રીતે બનાવશો અને ખાશો ને તો રોટલા કે રોટલી હોય ને એ આપણા ઓછા પડી જાય, અને ખાવામાં તો ટેસ્ટી એટલી બને છે કે તમને શાકની પણ જરૂર નથી પડતી હોતી. તો ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું પાવડર લઈ લઈશું, થોડી કસૂરી મેથી લઈ લઈશું, 1 ચમચી લાલ મરચું લઈ લઈશું, સાથે આપણે મીઠું અને થોડા ધાણા. તો હવે ધાણાને આપણે કટ કરી લેવાના છે. ત્યારબાદ આ રીતે જો તમે આ ચટણી બનાવશો તો ખાવામાં તો ટેસ્ટી તો લાગે જ છે. ત્યારબાદ જો તમે કોઈ શાકમાં ખાતા હોય તો પણ એટલી ટેસ્ટી લાગે છે, અને તમને શાકની પણ જરૂર નથી પડતી હોતી. તો ત્યારબાદ મેં અહીંયા એક નાની એવી ડુંગળી લીધી છે. ડુંગળી તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, પણ લસણ છે, ટામેટાં છે, જો આ રીતે ડુંગળી તમે નાખો તો ડુંગળીથી ટેસ્ટી એવી ચટણી ખાવાનું મસ્ત બને છે. તો હવે આપણે ડુંગળી અંદર ઉમેરી દીધી છે, બધું સમારી લીધું છે. આને આપણે વઘાર કરવાનો છે, એટલે મેં પ્લાસ્ટિકનો બાઉલ છે ને એ હટાવી અને અહીંયા સ્ટીલના વાટકામાં મેં લીધેલું છે. તો હવે આપણે આનો વઘાર કરીશું, વઘાર મૂકીશું આપણે. ત્યારબાદ મેં એક અહીંયા વઘાર્યું લઈ લીધું છે, અને તેલ લઈ લીધું છે. તેલ મેં અહીંયા સિંગ તેલ લીધું છે. તો સિંગ તેલથી ચટણી બહુ ટેસ્ટી લાગે છે. વઘાર માટે મેં જીરું લીધું છે, હિંગ લીધી છે, અને હવે આપણે એને સારી રીતે ગરમ કરવા દઈશું. ગરમ થઈ ગયું છે, ત્યારબાદ ઉતારી લઈશું, અને હવે આપણે આની અંદર ઉમેરી દઈશું વઘાર. તો હવે એને સારી રીતે ચલાવી દઈશું. તો આ રીતે ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે તો એટલી સ્મેલ સરસ આવી રહી છે, અને તમને શાકનો પણ ભૂલાવી દે તેવી ચટણી તૈયાર થાય છે. તો ચાલો હવે આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા હું લઈ લઉં છું, સર્વિંગ બાઉલમાં લઈને તમને બતાવું છું. તો હવે બીજા આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને સર્વ કરીશું. તો તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે. જો તમને અમારી ચટણીની રેસીપી ગમતી હોય તો લાઈક અને શેર કરજો, અને મને ફીડબેક આપજો. તો ફરી નવી રેસીપી લઈને આવીશું. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, એન્જોય કરો. તો જોઈ શકો છો ચટણી તૈયાર છે આપણી, ટામેટાં, ડુંગળી અને લસણ. તો તમને રેસીપી પસંદ આવી હોય ચટણીની તો મને કોમેન્ટ કરીને જણાવજો.